પોતાની એકમાત્ર દીકરી સાસરીમાં લગ્નની વાત થઈને સામતીજી શહેરની સમતા કોલોનીમાં રહેતા કેદારનાથજીને મળવા સવારે 8 વાગે નીકળી પડ્યા હતા. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે 11 વાગી ગયા હતા. આ દરમિયાન તેમની પલ્લી વિમલા મન ઈશ્વરની પ્રાર્થના કરી રહી હતી કે ઈશ્વર સાસરીને બાપુજીમાં કોઈ સારા સમાચાર લઈને પાછા ફરે. સવિતાએ BSc પાસ કરી લીધું હતું અને રાધેશ્યામજી મન વિમલાજી એકમાત્ર સંતાન હતી. તેને તેમના ખૂબ લાડકોડથી ઉછેરી હતી. તેઓ ઈચ્છતા હતા કે એવું કોઈ ઘર વર મળે જ્યાં દહેજ આપવું ન પડે, કારણ કે તેની પાસે આપવા માટે કંઈ ન હતું. કલાકની નોકરી કરતા કરતા ઉંમર વીતી ગઈ હતી, પરંતુ આટલા વર્ષોથી સરકારી નોકરી છતાં તેમાં કશું ભેગું કરી શક્યા ન હતા. ત્યાં સુધી કે મકાન પણ ભાડાનું હતું. તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી એક મોટું કારણ પત્ની લાંબી બીમાર પાછળ થયેલો અતિશય ખર્ચો હતો, જેણે તેની કમર તોડી નાખી હતી. પરંતુ આટલા મુશ્કેલીથી છતાં પણ રાધેશ્યામજીએ ક્યારેય ઈમાનદારીનો સાથ છોડ્યો ન હતો. ઘણીવાર સહકર્મીને ઉપરથી કમાણીને ઘર બનાવતા અને સુવિધાઓ ભેગી કરતા જોયું, પણ તેમને ક્યારેય રસ્તા ઉપર પગ ન મૂક્યો. આ જ કારણે તેમનું ઘર ભલે સાધારણ હતું, પણ સરિતાના મનમાં પોતાના પિતા પ્રત્યે ખૂબ સન્માન હતું. નાનપણથી જ તેમણે બાપુજીને એવું કહેતા સાંભળ્યા હતા કે બેટા, ઓછું કમાવું ખરાબ નહીં, પણ ખોટું કમાવું ખરાબ છે. કદાચ આ જ કારણ ભ્રષ્ટાચારનું નામ આવતા જ સવિતાના મનમાં એક ઊંડો અજંપો અને બેચેની ઘર કરવા લાગી. વિમલાજીના રસોડાના કામ તો કરી રહ્યા હતા, પણ તેમનું કાન પતિના આવવાની આહટની રાહ જોઈ રહી હતા. થોડા અવાજો પણ થાય તો તેને દરવાજા તરફ દોડી જતા. સાસરીમાં પોતાની માતાની બેચેની જોઈને મજાક અંદાજમાં બોલી, માં, લાગે છે કે આ વખતે બાપુજી મારા લગ્નની વાત પાકી કરીને પાછા ફરશે. આટલી વાર પછી લાગી રહી છે કે માએ તેમને થોડી વઢીને કહ્યું, તને મજાક સૂઝે છે? અહીં મારી ધડકન વધી ગઈ છે. કહે છે કે વાત પાકી કરીને આવશે જ. હજુ સુધી તો લોકોએ તને જોઈ પણ નથી. આ વાત પાકી કેવી રીતે કરી જાય? જ્યારે રાધેશ્યામજી ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે કહ્યું, ખુશી થઈ જા સાસરીમાં, કેદારનાથજીએ મારા પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આજે તો તેઓ સાસરીમાં જોવા આવી રહ્યા છે. બપોરના 3 વાગ્યા સુધીમાં બધું સરખું કરી લેજે. વિમલાજીએ ખીલી ઉઠ્યા. રૂમનો ટેબલ ઓન કરતા બોલ્યા, છોકરો શું કરે છે? જોવા સાંભળવામાં કેવો છે? સરિતાએ તેમની સામે ઠંડા પાણીનો ગ્લાસ મૂક્યો અને અંદર જતી રહીને પાણીને ઘૂંટડો પીને શામલાલજીને મોટા શાંતિ રહેવાનું શરૂ કર્યું. આને જ કહેવાય છે કે દીવા તળે અંધારું. છોકરો મારી જ ઓફિસમાં રહે છે અને ખબર નથી કે કેદારનાથજીનો દીકરો છે. ગોરો ચીડો, હસમુખો અને મળતા વાળો. વિમલાજીએ આટલી સંતોષ ન થયો. વાત કાપતા બોલ્યા, કરે છે શું એ તો કહો. ભણેલો ગણેલો કેટલો છે? BA MA તો હશે ને? રાધેશ્યામજીએ નીચે થઈને બોલ્યો, BA MS કશું નથી, મેટ્રિક 10મું પાસ છે. મારી જ ઓફિસમાં ક્લાર્ક છે. આ સાંભળીને વિમલાજી ઉદાસ થઈ ગયા. બોલ્યા, શું એટલે સુવિતાએ BSc કરાવ્યું હતું કે મેટ્રિક પાસ બાબુ સાથે એવા લગ્ન કરી દો? શામલાલજીએ પત્નીને સમજાવવા કહેવા લાગ્યા, જરા શાંતિથી કામ લે. સરિતાની માં એ બધી તપાસ કરી લીધી. છોકરો ક્લાર્ક તો શું છે, હું હોનાર છે. વિમલાજી થોડા ભળાયા પછી પૂછવા લાગ્યા, પગાર શું હશે કે ખબર પડી? શામલાલજી બોલ્યા, જુઓ, પુરુષોની આવકની અને સ્ત્રીઓની ઉંમર પૂછવાની નથી આવતી. એ તો અંગે કેદારનાથજી પાસે કોઈ પૂછપરછ નથી કરી. પગાર તો તેનો સારો જ હશે ને? સરકારી નોકરી છે અને ઉપરથી ઊંચે શ્રેણીએ લીલપ છે. 4-5 વર્ષથી નોકરી કરે છે તો પોતાને માતા પિતાનો સહારો બનેલો છે. બાકી બાવકની મેં કોઈ પૂછ ખબર નથી કરી. આપણે તો બસ એટલું જોવાનું છે કે છોકરી સારો છે અને પરિવાર સારો હશે. વિમલાજી કંઈ પણ વિચારે બોલ્યા તો માના દહેજ પણ સારું જેવું માંગશે. આના ઉપર રાધેશ્યામજી તરત જ બોલ્યા, આ તો ખાસિયત છે. આ પરિવારની મેં આ બાબતે પણ સાફ વાત કરી છે કે તેમને સુંદર અને ભણેલી ગણેલી છોકરી જોઈએ છે. અને આપણી સરિતા ભણેલી પણ છે અને સુંદર પણ. દાન દહેજની કોઈ વાત ઉઠશે નહીં. શું તેઓ એવું કહી રહ્યા હતા? વિમલાજીએ વાત બિલકુલ સ્પષ્ટ કરી દીધી. ચાહે હા કહે કે ભાઈ હા. કેદારનાથજીએ આ જ કહ્યું. છોકરાની માં પણ ત્યાં હાજર હતી. જ્યારે તેઓ અહીં આવશે ત્યારે તારી સામે પણ તેમની પાસે કહેવડાવી દઈશ. બસ ને, હવે સરિતા રાજી થઈ ગઈ.
તારું કામ છે. બપોરે 3 વાગ્યા કેદારનાથજી પોતાની પત્ની રાધા અને દીકરા અમિત સાથે રાધેશ્યામજીના ઘરે આવ્યા. બધે અનુપચારી પૂરી થઈ અને લાગ લગતા વિમલાજીએ રાધા દેવદને લેવડ દેવડની વાત પૂછી તો અમિતે તરત જોતા તેમને કહ્યું, બહેનજી, અમને દહેજ બહેજની કોઈ ઈચ્છા નથી. છોકરો કમાય છે અને ઘરના જરૂરિયાતની બધી ચીજ વસ્તુ હાજર હોય છે. અમને તો બસ એની વહુ જોઈએ છે. સુંદર, ભણેલી ગણેલી અને સમજદાર હોય, એ સારી રીતે ઘર ગૃહસ્થી સંભાળી શકે, જેથી ઘડપણમાં અમને કોઈ મુશ્કેલી ન પડે. એટલે તમારી દીકરીના રૂપમાં અમને એવું બધું મળી ગયું છે. આજ અમારું દહેજ છે. દાનમાં કન્યાદાન અને દહેજમાં એનું ભણતર. આવી સમજણ અને પડોશી આટલી મીઠી વાતો સાંભળીને વિમલાજી હરકાઈ રહ્યા હતા. સરિતાના મનમાં એક વાત હંમેશા ઉઠી હતી કે ભાવિ પદ્ધતિ તેનું ઓછું ભણેલું છે, પણ તેનો એક સમય કલાક છે અને બીજું દહેજ વિચારનો એક ભાવ બનવામાં ગૌરવને મનમાંથી આટલી વાતો હટાવી દીધી. વળી તેમને પરિસ્થિતિ તો સાથે સજ્જત કરી ગઈ હતી. તેના પિતા દહેજના દારૂની સામે નહીં પણ પડો અને 20-25 દિવસ પછી મુહૂર્ત નીકાળ્યું અને પછી સાદગી સાથે લગ્ન સંપન્ન થયા. વિદાય થઈને સસરી પોતાને આવી તો સરિતાએ કેદારનાથજીના સ્થાનિક પ્રાથમિક શાળાનું શિક્ષણ હતા અને અમિત તેમનો ઘડપણનો એકમાત્ર સહારો હતો. તેમણે તેના પર ખૂબ ગર્વ હતો. તે પણ પોતાના માતા પિતાનું ખૂબ ધ્યાન રાખતો હતો. 4-5 વર્ષની નોકરીમાં તેને ગૃહસ્થીમાં કામ આવતી તમામ વસ્તુઓ ભેગી કરી લીધી. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, મોટો પલંગ, પંખો, કુલર, કબાટ અને મોંઘા વાસણો સેટ અને મિસ્કર બધું હતું. તેમના ઘરમાં સરિતાએ સાસરે આવીને આ બધું જોયું તો આશ્ચર્ય પડી ગયા હતા. બાપજી, તમે અમિતથી પણ ઊંચા હોદ્દા ઉપર હતા. નોકરી લાંબી પણ કરી ચૂક્યા હતા. ઘરમાં ખાવાવાળા પણ જાજા ન હતા. છતાં તે કશું ભેગું ન કરી શક્યા. મકાન પણ ભાડાનું હતું અને માની લાંબી બીમારીનું દેવું પણ થઈ ચૂક્યું ન હતું શક્યા. અને અહીં આ બધું વિચારી રહ્યા હતા કે અમિત આવી પહોંચ્યો. શું વિચારમાં પડી સરિતા તેમને બહુ પ્રેમથી કહ્યું, શું તને અહીં કોઈ વસ્તુની કમી અનુભવાય છે? હા, એસી નથી હાલતું, પણ ગરમી શરૂ થતા સુધીમાં તે પણ આવી જશે. નાના, સરિતાએ ગભરાઈને કહ્યું, એવી કોઈ વાત નથી. અહીં કોઈ વસ્તુની કમી નથી. બધું તો છે ને. આટલું બધું તો મારા પિયરમાં પણ નથી. અમિતા સરિતાની વાત કાપીને સાંભળીને ખુશ થઈ ગયો અને બોલ્યો, સરિતા, હું જલ્દી તારી રજા લેવાનો છું. આપણે મુંબઈ જઈશું, ત્યાં ખૂબ ફરીશું કરીશું. અને હા, આજે સાંજે તૈયાર રહેજે, પિક્ચર જોવા જવાનું છે. અત્યારે હું 2-3 કલાક લોકોને મળીને આવ્યો છું. આજે રજાનો દિવસ છે તો તે કંઈક કલેક્શન કરી લેશું. કલેક્શન? સરિતાએ આ શબ્દ અર્થ સમજવા અમિત તરફ જોયું તો અમિત જાણતો હતો કે સરિતા આ કોડ ભરકને સમજી નહીં શકે. એટલે સમજાવવા લાગ્યો, સરિતા, તું જાણે છે હું એક કલાકાર છું. આજની મોંઘવારી તો 2 ટંકનો રોટલો નસીબ થતો પણ મુશ્કેલ છે. એટલે કેટલાક લોકોનો આડાઅવળા કામ કરી દઉં, તેનાથી થોડી આવક થઈ જાય. એટલે જેના ઉપર લાંબી હોય છે, રજાના દિવસે જઈને તેની પાસે મારી ફી કલેક્ટ કરી લઉં છું. અને અમિતની વાતો સાંભળીને સરિતા થોડી ક્ષણો ચૂપ રહી ગઈ. તેણે અચાનક બાબુને કહેલી વાત યાદ આવી. બેટા, ઓછું કમાવું પણ શરમથી નહીં. કોઈ પણ ખોટી રીતે કમાયેલો રૂપિયો ઘરમાં બરકત નહીં, બોજ લઈને આવે છે. નાનપણથી સાંભળેલી એ વાત આજે પણ પહેલી વાર તેને આટલા ઊંચા હોદ્દાથી યાદ આવી હતી. એટલે કે તેમને ઉપરથી આવક સારી એવી થઈ ગઈ હતી. સરિતાએ કહ્યું, એક અણપર્યું નરજ અમિતા ઉપર હાંકી. તેમને નહીં, પણ આપણે હક. સરિતા આટલું કહીને કહેતા ખબરદાર હસી પડ્યો અને ઝડપથી બહાર નીકળી ગયો. મુંબઈ પહોંચીને અમિતે સરિતાને ખૂબ ખર્ચ કર્યો અને 2 અઠવાડિયા પછી તેની જ્યારે પાછા ફર્યા ત્યારે એક દિવસ તેણે સરિતાને કહ્યું, જો સરિતા, આપણું બેંક બેલેન્સ ઓછું થઈ ગયું છે. હવે મારે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે જલ્દી જુદી એસી અને બાઇક પણ લાવવાના છે. સરિતાએ ચૂપચાપ સાંભળી લીધું. તેને અહેસાસ થયો લાગ્યો કે પોતાના પતિ પત્ની સાથે તેને ખોટા કલોમાં લિપ્ત થઈ જાય છે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અવારનવાર છાપામાં ભ્રષ્ટાચાર સામે સરકારી કાર્યવાહી અને ભ્રષ્ટાચારીનો પડતર સમાચાર છપાતા રહેતા હતા. જે વાંચીને તેનું દિલ ઉઠડું તો ક્યારેક આનો ઉલ્લેખ અમિત સામે કરતી તો હસી પડતો.
અને ડરપોક જૂના વિચારવાળીને ખબર નહીં શું કહીને ચૂપ કરી દેતો. ક્યારેક પાછળ આપવાના મૂડમાં હોય તો ક્યારેક દુનિયાને નમે તો સરિતા બસ નમાવનારો જોઈએ. હું કોઈને લૂંટતો નથી, આપવાવાળો તો પ્રેમથી આપી જાય છે. આના માટે બસ થોડા ઘણી ફેરાફેરી છતી તો કરવી પડે છે. જેમ કાયદા કાનૂન પોતાના હિતમાં મરોડી લેવા, અફસોસનો પણ પોતાની તરફથી કરી લેવા વગેરે. અમિતની વાતોમાં સાંભળી સરિતા ચૂપ રહી જતી. આવી રીતે થોડા દિવસો વધુ વીતી ગયા. સરિતા વિચારમાં રહી હતી. એક દિવસ તેણે અમિત સામે પ્રસ્તાવ મૂક્યો. તે નોકરી કરવા માંગે છે. સાંભળતા જ અમિત ખૂબ ખુશ થઈ ગયો. બોલ્યો, સરિતા, મેં તો તારા મોંની વાત છીનવી લીધી. તું નોકરી લાગીશ તો ઉપરની આવક બધા ગુણ તને શીખવાડી દઈશ. પછી તો જીવનની મજા આવશે જશે. સરિતા પણ હસતા હસતા કહ્યું, તો આપે ખૂબ જલ્દી એસી અને બાઇક લઈ આપીશું. કેમ? બિલકુલ સાચું કહ્યું તે. અમિત ચાલાક મગજે તરત જ એક યુક્તિ સૂજી ગઈ. બોલ્યો, જો હું કાલે સુરેશ એન્ડ સુરેશ કંપનીના પાર્સલમાં ઓફિસરને મળીશ. આ કંપનીમાં અમારી સપ્લાયર છે. ઘણા લોકો સાથે મારી સાથે ઓળખાણ છે. તેમના કહેવાયેલા ઊંધા ચતા બિલ અને પાસ કરાવ્યા છે. લોકો તારા માટે કોઈને કોઈ નોકરીની વ્યવસ્થા કરી દેશે. આટલું કહીને અમિત આરામથી ખુરશી ઉપર બેસી જઈને ભવિષ્યની સોનેરી કલ્પનામાં ખોવાઈ ગયો. સરિતાએ તેને સંછેડતા પૂછ્યું, અચ્છા, એક વાત જણાવો, ત્યાં ઉપરની આવકની શક્યતા હશે કે નહીં? સરિતાએ પ્રશ્ન અમિતને ગલીપચ્ચો કરાવનારો હતો. તેણે તરત જ કહ્યું, આ થઈને પાર્ટનરવાળી વાત. હવે મને વિશ્વાસ થઈ ગયો કે આપણે બંને મળીશું. આ વાતને તો તને જવાબ પણ ના આપ્યો. સરિતાએ એની વાત કામતા કહ્યું. તો અમિત ગંભીર થઈને બોલ્યો, ઉપરની આવકની શક્યતા ક્યાં નથી હોતી સરિતા. એ તો તારા ઉપર નિર્ભય કરશે કે તું કોને, ક્યારે અને કેવી રીતે રમાડે છે. તેની વાત પૂરી થતાં જ બંને એકબીજાની તરફ જોતીને હસવા લાગ્યા. પોતપોતાના સંદર્ભમાં એક અઠવાડિયાની દોડધામ પછી અમિતે સરિતાને સુરેશ એન્ડ સુરેશ કંપનીમાં નોકરી અપાવી દીધી. આ કંપની માટે કોઈ મોટી વાત ન હતી. વળી અમિતનો તેના ઉપર ખૂબ કામનો માણસ હતો. સરિતાના સાસુ સસરા પણ ત્યાં. વાત સાંભળીને તેમને સારું ન લાગ્યું. પરંતુ દીકરા અને વહુના આપસી તાલમેલની દખલ કરવાનું દહેજ યોગ્ય ન માન્યું. સરિતાના માતા પિતા આ વાતની જાણી થઈ અને પતિ અને સાસુ સસરાની પરવાનગીથી કરાયા કમાયા ભલા એમને પણ કશું વાંધો હોય. વિમલાજીએ તો તેમને કહી દીધું હતું કે ચલો, સરિતાનું ભણતર કામ આવ્યું. સુરેશ એન્ડ સુરેશ કંપનીમાં જવા માટે પહેલા દિવસે સરિતાએ અમિતને મદદ ન લીધી. કંપની સુધી સમયસર પહોંચવા માટે તેને સવારે પહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ અને બધા માટે ચા નાસ્તોની વ્યવસ્થા કરી. પછી રસોડામાં બનાવવા લાગી અને બધાની ખવડાવી પીવડાવીને અમિતને ઓફિસે મોકલી દીધા. જે ઘરની બહાર નીકળી જઈને એટલી આટલી મહેનત થઈને ઘરની બહાર બધા લોકો ખુશ હતા. સાંજે જે ક્યારે થોડી મોડી પણ પાછી ફરતી તો કોઈ કશું કહેતું કે ન કહેતું. એક સાંજે ખૂબ મોડી પાછી ફરી તો રાતના 8 વાગી ગયા હતા. જ્યારે જોયું તો ઘરમાં બધા લોકો ખૂબ ચિંતિત હતા. પૂછ્યા વગર આવતાની સાથે જ કહેવા લાગી, આજે તો ઘરે પાછા ફરવું પણ મુશ્કેલ હતું. કંપનીમાં ડાયરેક્ટરની સાહેબ સાથે પ્રવાસ થઈ રહી હતી. હું તેઓ તરત જ નીકળવાનું કહેતા અને થોડી વાર માટે ઘરે આવી ગઈ કે ઓછામાં ઓછું આપ લોકોને જણાવી દઉં, નહીતર આપ લોકો નકામી ચિંતામાં પડી જાઓ. હવે આવી જઈ છું તો કંઈ કપડાં અને એક બે સાડીના સુટકેસમાં મૂકી દઉં. અને એ વાત કહેવા લાગી કે ભૂલી ગયો છું માજી, કાલે સાંજે હું સેલ્સ મેનેજરના મિત્તલ સાહેબના બંગલે ગઈ હતી. કેટલા કાગળો લઈને ખૂબ ઉદાસ રહે છે. આજકાલની જ્યારથી તેમની પત્નીનું અવસાન થયું છે, ઓફિસમાં પણ સરખી રીતે નથી આવતા. મને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને વાતોમાં તેમને મને ડ્રોઈંગ રૂમમાં ગાલીઓ જોયો અને તેની કિસ્મત પૂછી લીધી. મિત્તલ સાહેબે જેવો દરિયાવરનો માણસ મુશ્કેલ છે. માજી તરત જ મારા હાથમાં 500 રૂપિયા મૂકી દીધા. તેમણે આ રકમ કાલે હું તને આપવાની હતી પણ ભૂલી ગઈ. ઘરે રાખી હમણાં જ લાવું છું. સરિતાએ પોતાના બેડરૂમમાં જતી રહીને 2 મિનિટ પછી નોટોનું એક બંડલ લઈને પાછી ફરી ગઈ અને માજીને આપવા કહેવા લાગી, સાચે જ માજી, આ નોકરીમાં તો ઉપરની આવકનો ખૂબ સ્કોપ છે. કેદારનાથજી, રાધાદેવી ને અમિત બધા એકબીજાનું મોં જોવા લાગ્યા. અમિતના હાથમાં સાસરીમાં દ્વારા અપાયેલી નોટો થપાવી રહેવા અને રાધાદેવી અંતર જવા લાગ્યા. તેની પાછળ
કેદારનાથજી પણ હતા. અને સરિતાએ અમિતને કહ્યું, તો કંપની નીકળું તો પ્રવાસની તૈયારી કરવાની છે. ડાયરેક્ટર સાહેબ એ મારી રાહ જોતા હશે. આટલું સાંભળતા જ અમિતના તનબંધમાંથી આગ થવા લાગી. ચહેરાના ગુસ્સાની લાલચોળ થઈ ગયા. તેણે સરિતાને વળગ્યું, બેશરમ, સાસુ સસરા સામે આ બધું કહેતા તને શરમ ના આવી? તારી જીભ ન કપાઈ? એ લાખા ગુંડા અને મિત્તલના બંગલે ગઈ હતી ને, તેની પાસે નોટો લેતી વખતે મારા હાથ કાંપી કેમ ન પડી ગયા? ગુસ્સામાં ને ગુસ્સામાં અમિતે નોટનું બંડલ સરિતાના મોં ઉપર ફેંક્યું. સરિતાએ શાંત અને ભાવથી નમીને બધી નોટો ઉપાડી લીધી અને બોલી, કેમ, મેં ઉપરની આવક શરૂ કરી તો બળતરા થવા લાગી ને? શું આપણે એસી ને બાઇક નથી જોઈતું? અને વળી મને ઓફિસમાં આવવા માટે સ્કૂટી પણ જોઈએ છે ને. જલ્દી નહીં ખરીદી તો શું ભાવ ખૂબ વધી જશે. અમિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. ચહેરાનો રંગ ઊંડી ગયો અને તેને કેટલીક ક્ષણો સુધી સરિતાની આવક થઈને જોતો રહ્યો. પછી બોલ્યો, તું શું તારી ઇજ્જત વેચીને આ બધું ખરીદીશ? હજુ એક અઠવાડિયું પણ નથી થયું અને તેને નોકરી કરતા કરતા ને ઉપરની આવક માટે બધું તૈયાર કરવા થઈ ગઈ છે. સરિતા બોલી, શું કર્યું મેં? કશું જ નથી કર્યું. આમાં આપણું નારાજ થવાની શું વાત છે? આખરે મારા સુંદર હોવાનો અને ભણેલી ગણેલી હોવાનો ફાયદો જ શું? મેં નક્કી કરી લીધું છે કે હું ઉપરની આવક કરીશ. આના માટે મારે ભલે ગમે તે કરવું પડે. હું તમારો પૂરો સાથ આપવા માંગુ છું. સ્ટેટસ બનાવવા માટે આપણે કસર બાકી રાખી છે, હવે પૂરી કરીશું. હવે 2 દિવસમાં ડાયરેક્ટર સાહેબ સાથે રહીશું તો પાછા ફરવા પણ મને કંઈ ને કંઈ આપશે. ખૂબ ભલા માણસ છે, ભલે ગમે ખૂબ પસંદ કરે છે. અમિતને તો જાણે સાપ ઊંઘી ગયો હોય. કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ અને મોટેથી ચીસ પાડીને બોલવા લાગતા હતા, પણ અવાજ ન નીકળ્યો. કેટલીક ક્ષણોમાં આજ વીતી ગઈ અને ધબ દઈને ખુરશી ઉપર બેસી ગયો. સરિતા દોડીને અંદર ગઈ, એક ગ્લાસ પાણી લઈને આવી અને તરત જ આપવા લાગી. તેણે ના પાડી દીધી, નથી જોઈતું મને પાણી. જો સરિતા, તું હવે ક્યાંય નહીં જાય. જરૂર નથી આપણે એવી ઉપરની આવકની, જેના કારણે આપણી ઇજ્જત આબરૂ પણ વાત આવી જાય છે, જેના માટે આપણે આપણી અંતરાત્માને મારવી પડે. સરિતાએ પાણીનો ગ્લાસ એક તરફ મૂકી દીધો અને બોલી, શું આપણી ઇજ્જત, આપણું માન સન્માન વેચ્યા વગર અને પોતાની અંતરાત્માને માર્યા વગર ઉપરથી આવક કરી લીધી. એક સામાન્ય બાબુ થઈને આટલી બધી મિલકત ઊભી કરી લીધી. શું એમ જ જ્યારે મેં આજકાલ કરવાની કોશિશ કરી તો મારા હાથમાં કાંપવા પર ઉતરી આવ્યા? ઘરે ઘરે જઈને જે હાથોમાં આપ કલેક્શન કરી વાત લાવો છો, એમની શું સજા થાય છે? જ્યારે આપણે વિચાર્યું છે કે આતોથી આપ ઉપર આવકની રૂપિયા ભેગા કરો છો, શું એ કાપી નાખવા લાયક નથી? આ વર્ષોથી બધું કરી રહ્યા છો, જે ઇજ્જતદાર બનીને બેઠા છો. થોડું ઘણું કંઈ કર્યું છે તો બેઇજ્જતી થઈ ગઈ છે. કેમ ચૂપ કેમ થઈ ગયા? જવાબ આપો. હું આપણા રસ્તામાં ચાલી રહી છું. અમિત હવે શું જવાબ આપે? નિરુત્તર થઈ ગયા અને ગેર સમજવા લાગ્યા. જેનું કરડાવર લાગ્યો, હાથ જોડું છું તારા સરિતા, મેં તારી આંખો ખોલી દીધી. ભવિષ્યમાં હું ઉપરની આવકનું નામ પણ નહીં લઉં. સરિતાએ એક હળવો પ્રયાર બીજો કર્યો, તો પછી એસી અને બાઇકનું શું થશે? અમિતે પૂરી રીતે ઢગલો કરી ચૂક્યો હતો. બોલ્યો, બસ સરિતા, બસ, આગળ કશું ન કહે. તે જે બનાવવું હશે તે અમારી મહેનતની અને કમાણીથી બનાવીશું. ઉપરની કમાણી નહીં. હવે તું પણ મારી પાછળ વાત માની લે અને નોકરી છોડી દે. સરિતા હસવા લાગી. અચ્છા, તો પછી ₹500નું શું થશે? મિત્તલ સાહેબે મને આપ્યા છે. અંદરથી કેદારનાથજી અને રાધા દેવી પણ ત્યાં આવી ગયા. માજીએ સરિતાને કહ્યું, આ રૂપિયા લઈને અમિત સાથે જઈને ફેંકી આવ મિલકતના મોહ ઉપર. છોડી દે આ નોકરી. સરિતા અત્યંત સામાન્ય થતા બોલી, મેં નોકરી તો કરી લીધી જ્યારે છોડી હતી દઉં, પણ કામ પસંદ ન આવવાનું બહાનું બનાવીને પહેલા દિવસે તે લોકોને નોકરી માટે ના પાડી દીધી. હું તો સવારથી સાંજ સુધી વિમલા ભાભીના ઘરે સ્વેટર વણતી હતી. આજના દિવસમાં રૂપિયા પણ ભાભીના જ છે. આમાં ડ્રામની ફાઇનાન્સ અને તે પણ થઈ જશે. પછી તે દોડીને સાસુના ચરણોમાં પડી ગઈ. રાધા દેવીએ તેને ઊંચકીને તેના ગળે લગાવી લીધી. કેદારનાથજીએ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા કે અમિતની તો વાત જ શું પૂછવી. દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમના વિડીયોને લાઈક કરો, શેર કરો
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અવારનવાર આવા વિડીયો આપ સુધી સૌથી પહેલાં સૌથી તને મળે. અને દોસ્તો, અમને છેલ્લે સુધી જોડાવા બદલ આપનો હું દિલ ખોલીને આભાર માનું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે અમારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી સમયસર આપથી પહેલાં સૌથી પહેલાં આપણને વિડીયો મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, જય શ્રી કૃષ્ણ.